નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 6 આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એનો આજે પ્રથમ સેશન છે. આજે આપણે કેટલાક ટોપિકની ચર્ચા કરશું. પ્રસ્તાવના છે, ફેરેડે અને હેનરીના પ્રયોગો, ચુંબકીય ફ્લક્સ અને ફેરેડેનો પ્રેરણનો નિયમ. આ 4 ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે. ચલો, ફર્સ્ટ કુલ 5 ગુણનું ચેપ્ટર છે. એમાં 3 MCQ પૂછાય છે અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. નાના નાના પ્રશ્નો પૂછવાની શક્યતાઓ વધારે છે. બરાબર, ચાલો તો આગળ વધીએ. પ્રસ્તાવના, તો પ્રસ્તાવના બેઝિકલી વાંચવાની જ હોય. ચલો, પહેલો પ્રશ્ન કંઈક આવો પ્રસ્તાવમાંથી મેં કાઢ્યો છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો ટૂંકો ઇતિહાસ જણાવી વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા આપો. તો ચલો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આપણે ચેપ્ટરનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એનો થોડોક આપણે ઇતિહાસની ચર્ચા કરીએ. એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય છે એની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યુત અને ચુંબકત્વને ઘણા લાંબા સમય સુધી અલગ અલગ અને એકબીજા સાથે સંબંધિત ન હોય તેવી ઘટનાઓ ગણવામાં આવતી હતી. 19મી સદીના પ્રારંભિક દાયકામાં ઓસ્ટેડ, એમ્પિયર અને અન્ય કેટલાક વૈજ્ઞાનિકોએ વિદ્યુત પ્રવાહ પરના પ્રયોગો દ્વારા એ હકીકત પ્રસ્થાપિત કરી કે વિદ્યુત અને ચુંબકત્વ આંતર સંબંધી છે. જે આપણે ખ્યાલ છે ચેપ્ટર નંબર 4માં આપણે અહીંયાથી શરૂઆત કરેલી. સૌ પ્રથમ શું હતું? વિદ્યુત અને ચુંબક એ બંને શાખાઓ કેવી માનવામાં આવતી? અલગ અલગ માનવામાં આવતી. પછી સૌથી શરૂઆત થઈ ઓસ્ટેડે, બરાબર, તમને ખ્યાલ છે કે એણે અવલોકન આપ્યું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને પછી એમ્પિયર છે, બાયો-સાવર્ટ છે, એ બધા વૈજ્ઞાનિકોએ વિદ્યુત અને ચુંબકત્વ એ બંનેને એકબીજા સાથે સાંકળ્યા. તેમણે શોધી કાઢ્યું કે ગતિમાન વિદ્યુત ભારોને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ તમને ખ્યાલ છે, ઓસ્ટેડના અવલોકનમાં આપણે આવું ભણી ગયા હતા. બરાબર, ચલો, ઉદાહરણ તરીકે વિદ્યુત પ્રવાહ તેની નજીકમાં મૂકવામાં આવેલ હોકાયંત્રની સોયમાં કોણાવર્તન ઉત્પન્ન કરે છે. સેમ ઓસ્ટેડનો પ્રયોગ જ છે. તો 1830ની આસપાસ ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે ઇંગ્લેન્ડમાં હતા અને યુએસએમાં જોસેફ હેનરી દ્વારા કરવામાં આવેલા પ્રયોગો, ચલો, આ બંને વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. એ પ્રયોગોએ દર્શાવ્યું કે બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગાળાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એની અસર નીચે બંધ ગાળાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, એવી એણે ચર્ચા કરી. તો જો અહીંયા ઓસ્ટેડે આપણને શું કીધેલું કે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ફેરેડે અને હેનરીએ કેવા પ્રયોગો કર્યા કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એ બંધ ગાળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. તો એ ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. બરાબર, એ ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર, તો વ્યાખ્યા ખાસ તો તમારે યાદ રાખવાની. ઓકે, ચાલો, સેકન્ડ પોઈન્ટ છે, ફેરેડેએ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અંગેની સૌપ્રથમ કઈ શોધ જાહેર કરી? વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનું મહત્વ જણાવો. ચલો, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અંગેની કઈ શોધ ફેરેડે સૌપ્રથમ કરી? તો જો ફેરેડે સૌપ્રથમ તેમની શોધ જાહેર કરી કે ગજ્યો ચુંબક અને લૂપ વચ્ચેની સાપેક્ષ ગતિ એ બંધ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. તો આ એની પ્રથમ શોધ હતી. ગજ્યો ચુંબક અને લૂપ એટલે બંધ ગાળો ની સાપેક્ષ ગતિ એ બંધ ગાળામાં સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, જેનો પ્રયોગ આપણે હમણાં આગળ ચર્ચા કરી. એનો આખો પ્રયોગ છે, એ પ્રયોગની આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માત્ર સૈદ્ધાંતિક અથવા શૈક્ષણિક રસ ધરાવતા પૂરતી નથી, પરંતુ તેની વ્યવહારિક ઉપયોગિતા પણ છે. બરાબર, હવે સૈદ્ધાંતિક એટલે કે ખાલી થિયરીમાં મહત્વ એમ, કે પછી શૈક્ષણિક રસ એટલે કે આપણે જે પરીક્ષાલક્ષી જે આપણો ઇન્ટરેસ્ટ હોય તે, એવું નથી, પણ વ્યવહારમાં પણ એની ઘણી ઉપયોગિતા છે. તમને એવું કહે છે કે એવા વિશ્વની કલ્પના કરો કે જ્યાં વીજળી નથી, કે ના કોઈ વિદ્યુત પ્રકાશ, કે ના કોઈ ટ્રેન, કે ના કોઈ ટેલિફોન, કે ના કોઈ પર્સનલ કોમ્પ્યુટર. આવું ન હોય એવા વિશ્વની તમે વિચાર કરો તો આ બધું છે, તો એની પાછળનું કારણ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ઘટના ફેરેડે શોધ કરી તે. ફેરેડે અને હેનરીના પ્રારંભિક પ્રયોગોનો આધુનિક સમયમાં જનરેટર્સ અને ટ્રાન્સફોર્મરના વિકાસમાં સીધો જ ફાળો રહ્યો છે. તો આપણે આગળ જતા જનરેટર્સ
બરાબર. અને ટ્રાન્સફોર્મર જ્યારે આના પછીના ચેપ્ટરમાં છે એમાં આપણે ચર્ચા કરીશું કે એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત રહેલો છે. આજની સભ્યતાની પ્રગતિમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો મહત્વનો ફાળો છે. એટલે અત્યારે જે કંઈ પ્રગતિ થાય છે, બરાબર, આ જે સંસ્કૃતિ છે એની જે પ્રગતિ થાય એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ જે ઘટના છે એનો ખૂબ મોટો ફાળો રહેલો છે. બરાબર. તો ચલો, આ પ્રસ્તાવના હતી આટલી. તો હવે જે આપણે વાત કરી કે ફેરેડેએ તેના પ્રયોગોની રજૂઆત કરેલી, તો ચલો પહેલા છે આપણે હેનરી અને ફેરેડેના પ્રયોગો. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ અને સમજ ફેરેડે અને હેનરી, બરાબર, ફેરેડે અને હેનરી દ્વારા કરવામાં આવેલ શ્રેણીબદ્ધ પ્રયોગો પર આધારિત છે. ચલો, શ્રેણીબદ્ધ પ્રયોગો એવું કીધું છે એનો મતલબ કે આમાં ઘણા બધા પ્રયોગો છે. તો જો ઘણા બધા પ્રયોગો આપણે ચર્ચા કરવાની છે. ચલો, એમાં પહેલો પ્રયોગ છે ફેરેડેએ અલગ કરેલા વાહકતાના ગૂંચળા અને ગજિયા ચુંબકની મદદથી કરેલો પ્રયોગ સમજાવો. તો જો, તો એક અલગ કરેલું વાહકતાનું આ ગૂંચળું છે C1, એની સાથે ગેલ્વેનોમીટર અહીંયા જોઈન્ટ કરેલું છે, બરાબર, G. ચલો, અહીંયા છે મેગ્નેટ, બરાબર, N અને S ધ્રુવ. તો આ એક મેગ્નેટ છે. ચલો, ગેલ્વેનોમીટર જે છે એ ધારો કે આ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય તો ગેલ્વેનોમીટર છે એનો ઉપયોગ તમને ખબર છે સૂક્ષ્મ પ્રવાહની હાજરી, બરાબર, પ્રવાહ હાજર છે કે નહીં એ જાણવા માટે અને સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય. તો જો ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થશે તો ગેલ્વેનોમીટર આપણને અહીંયા પ્રવાહ બતાવશે, બરાબર. ચાલો, તો હવે એણે શું કર્યું હતું કે ગજ્ય ચુંબક જે અહીંયા આપણે છે એ ગજ્યા ચુંબકનો N ધ્રુવ જે છે એ ગૂંચળા તરફ રાખ્યો અને ગજ્યા ચુંબકને ગતિ કરાવે છે, બરાબર. આ જે ગજ્યો ચુંબક અહીંયા છે, ઓકે, એનો N ધ્રુવ છે એ ક્યાં રાખ્યો? ગૂંચળા તરફ રાખ્યો અને ગજ્યા ચુંબકને આ રીતે એણે ગતિ કરાવી, ગૂંચળા તરફ એ ગતિ કરાવે છે, બરાબર. તો એણે શું જોયું? તો કે એણે એવું જોયું કે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન આવે છે. ધારો કે જે ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટર તમને ખબર છે કે ભાઈ સેન્ટર પર 0 હોય, આ બાજુ ધારો કે 30 કાપા છે અને આ બાજુ 30 કાપા છે, બરાબર. તો એણે એવું જોયું કે ગેલ્વેનોમીટર જે છે એમાં કંઈક કોણાવર્તન આવે છે. ખબર પડે? જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે. ખબર પડે, બરાબર. તો N ધ્રુવને ગૂંચળા તરફ રાખીને ગૂંચળા તરફ એને ધકેલવામાં આવે એટલે કે ગતિ કરવામાં આવે તો ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ખબર પડે? હવે આ કોણાવર્તન ક્યાં સુધી રહે છે? તો કે ચુંબક ગતિમાં હોય ને ત્યાં સુધી રહે, એવું પણ એને જોયું. કોણાવર્તન ક્યાં સુધી રહે? તો કે જે ચુંબક છે એ ચુંબક ગતિમાં રહે ત્યાં સુધી આ કોણાવર્તન રહે છે. મતલબ કે જેવું ચુંબકને સ્થિર કરી દો છો, સ્થિર કરી દો તો કોણાવર્તન કેવું થઈ જાય છે? 0. ચુંબકને તમે આગળ ગતિ કરાવતા જાઓ એટલે આમાં શું આવશે? કોણાવર્તન આવે છે. પણ જેવું ચુંબકને સ્થિર કરી દો એટલે કોણાવર્તન કેવું થઈ જાય છે? 0. ખબર પડે? શું કામ આવું થાય એ પૂછવાનું નથી હમણાં ખાલી આ પ્રયોગો જે થયા ને એ પ્રયોગોના આપણે અવલોકનોની ચર્ચા કરીએ છીએ, બરાબર. ચાલો, હવે એણે શું કર્યું? તો કે હવે એણે જે મેગ્નેટ હતો એ મેગ્નેટને દૂર તરફ લઈ ગયો. પહેલા નજીક લાવતો હતો, હવે એને દૂર તરફ લઈ જાય છે. તો દૂર તરફ લઈ જાય છે ત્યારે પણ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે, પણ એ કોણાવર્તન આગળ હતું ને એની કરતાં વિરુદ્ધ હોય છે. પહેલા જે કોણાવર્તન હતું એની કરતાં કેવું છે? વિરુદ્ધ છે. હવે સીધી વાત છે કે વિરુદ્ધ કોણાવર્તન છે તો એનો મતલબ શું થશે? કે આમાં પ્રવાહ જે છે, એ પ્રવાહ વિરુદ્ધ દિશામાં, પહેલા જે દિશામાં પ્રવાહ હોય એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે. મતલબ કે સમજો કે ધારો કે અહીંયા પ્રવાહ પહેલા આ રીતે હોય, બરાબર, તો પછી પ્રવાહ કેવો હશે? આ દિશામાં હશે. એટલે પ્રવાહની દિશા કેવી થાય છે? બદલાઈ જાય છે, એવું આપણને સૂચન કરે છે. બોલો, ખબર પડે, બરાબર. ચલો, હવે એણે શું કર્યું? તો કે આ મેગ્નેટ છે તો એને ઉલટાવી દીધો, આ S અને આ N, બરાબર. દક્ષિણ ધ્રુવ ગૂંચળાની નજીક, હવે દક્ષિણ ધ્રુવને નજીક લાવ્યા. પહેલા ઉત્તર ધ્રુવ નજીક લાવતા હતા, હવે શું કર્યું? મેગ્નેટને ઉલટાઈ નાખ્યું, દક્ષિણ ધ્રુવને નજીક લાવ્યા, બરાબર. તો ત્યારે જે કોણાવર્તન આમાં મળે છે, બરાબર, નજીક લાવો ત્યારે જે કોણાવર્તન મળે એ પહેલા જે મળતું એની કરતાં વિરુદ્ધ મળે છે. પહેલા જો આવું મળતું હતું કે નહીં નજીક આવે ત્યારે, તો હવે કેવું મળે છે? વિરુદ્ધ, બરાબર. અને જ્યારે એને દૂર લઈ જવામાં આવે, મેગ્નેટને આમ દૂર લઈ જવામાં આવે, S ધ્રુવ ગૂંચળા તરફ રાખીને એને દૂર લઈ જાય તો એ પણ કોણાવર્તન પહેલા મળતું હતું એની કરતાં દૂર લઈ જાય ત્યારે આ દિશા મળતું હતું તો એની કરતાં કેવું મળે છે? અહીંયા વિરુદ્ધ દિશામાં કોણાવર્તનો મળે છે. ખબર પડે? તો ચલો, આ આટલું એનો પ્રયોગ હતો. હવે બીજું
કે હવે એને પ્રશ્ન એ થયો કે ચાલો આની ઝડપમાં ફેરફાર કરું તો શું થાય, બરાબર. તો હવે એણે એવું જોયું કે જો આની ઝડપ વધારવામાં આવે ને તો કોણાવર્તન વધે છે. જો ઝડપ વધારવામાં આવે એટલે કે ઝડપથી નજીક કે દૂર લઈ જવામાં આવે તો કોણાવર્તન કેવું થાય, વધે છે. કોણાવર્તન વધે છે એ શું રજૂ કરે કે પ્રવાહનું મૂલ્ય કેવું થતું હશે, વધતું હોય. કારણ કે આપણે ભણી ગયા છીએ ગેલોનોમીટરમાં કોણાવર્તન phi is proportional to I. બરાબર. ચેપ્ટર નંબર 5માં આપણે આવી ચર્ચા કરી ગયા છીએ. phi is proportional, સોરી માફ કરજો, ચેપ્ટર નંબર 4માં આપણે ભણી ગયા phi proportional to I. તો ઝડપ વધારતા એને શું જોયું, ગેલોનોમીટરમાં કોણાવર્તન વધે છે, જે શું રજૂ કરે છે કે ગેલોનોમીટરમાં પ્રવાહનું મૂલ્ય પણ વધી જાય છે. હવે એને પ્રશ્ન એ થયો કે ચલો મેગ્નેટને સ્થિર રાખવું અને ગૂંચળાને ગતિ કરાવું તો. મેગ્નેટને સ્થિર રાખો અને આજે આખું ગૂંચળું છે આ ગેલોનોમીટર સાથે, જો એને દૂર કે નજીક ખસેડવામાં આવે તો એણે એવું જોયું કે જો ધારો કે આ એન અને એસ આ રીતે હોય અને ગૂંચળાને જો દૂર કે નજીક તમે કરો તો એમાં પણ કોણાવર્તનો જોવા મળે છે. બરાબર. એટલે પહેલાની જેમ જ પહેલા જેવા કોણાવર્તન મળતા હતા, બરાબર, એવા જ કોણાવર્તનો અહીંયા પણ જોવા મળે છે. ખબર પડે. તો આના પરથી આપણને તારણ શું મળે કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ, ચુંબક અને ગૂંચળા વચ્ચેની જે સાપેક્ષ ગતિ થાય, કઈ ગતિ, સાપેક્ષ ગતિ. કારણ કે બેમાંથી કોઈ એક તો ગતિ કરવું જ જોઈએ, અથવા જો બંને ગતિ કરો તો એમની વચ્ચે સાપેક્ષ ગતિ થવી જોઈએ. પછી બંને એક જ દિશામાં સરખા વેગથી ગતિ કરે તો નહીં, બરાબર. તો સાપેક્ષ ગતિ એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટે જવાબદાર છે. સાપેક્ષ ગતિ શું કરે છે, ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરવું એનો મતલબ થાય પ્રેરણ. ઉત્પન્ન કરવું એનો મતલબ શું થાય, પ્રેરણ. તો આ શું છે, ફેરેડેએ કરેલા અવલોકનો છે. બોલો, ક્લિયર થાય એટલું, બરાબર. જો વાક્યો જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગૂંચળું C1 ગેલોમીટર G સાથે જોડેલ છે. જ્યારે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ ધકેલાય ત્યારે ગેલોમીટરમાં દર્શકનું કોણાવર્તન થાય છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. આ કોણાવર્તન જ્યાં સુધી ગજિયા ચુંબક ગતિમાં હોય ત્યાં સુધી રહે છે. જ્યારે ચુંબક સ્થિર કરવામાં આવે ત્યારે ગેલોમીટરમાં કોઈ કોણાવર્તન બતાવતું નથી, બરાબર. જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે, જે પ્રવાહની દિશા ઉલટાઈ હોવાનું સૂચવે છે. જ્યારે ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવને, હવે દક્ષિણ ધ્રુવને રાખો, દક્ષિણ ધ્રુવને ગૂંચળાની નજીક કે દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલોનોમીટરમાં મળતા કોણાવર્તનો ઉત્તર ધ્રુવના કિસ્સામાં તેવી જ ગતિમાં તે મળતા અનુરૂપ કોણાવર્તનોની વિરુદ્ધ દિશામાં હોય. તે મેં તમને કીધું અહીંયા, આમાં જે રીતે કોણાવર્તન મળતા હતા એની વિરુદ્ધ રીતે આમાં કોણાવર્તન મળે છે, બરાબર. જ્યારે ચુંબકને ઝડપથી ગૂંચળા તરફ કે તેનાથી દૂર લઈ જવામાં આવે ત્યારે આ કોણાવર્તન વધુ જોવા મળે છે, બરાબર. જો ઝડપ વધારવામાં આવે તો કોણાવર્તન વધે છે. જ્યારે ગજિયા ચુંબકને સ્થિર રાખવામાં આવે અને ગૂંચળા C1 ને ચુંબક તરફ કે દૂર ખસેડવામાં આવે છે ત્યારે પણ પહેલાની જેમ જ સમાન અસરો જોવા મળે છે. આ પ્રયોગ દર્શાવે છે કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિએ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનું પ્રેરણ કરે છે, બરાબર. તો કેમ આવું બધું કેમ થાય છે તો એની આપણે હમણાં કોઈ ચર્ચા નથી, એ બધી ચર્ચા આપણે પછીથી કરીશું. હમણાં ખાલી ફેરેડેના જે પ્રયોગ છે એ પ્રયોગના આપણને તારણો આપ્યા છે અને અવલોકનો આપ્યા છે. ઓકે, ચાલો સેકન્ડ. ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેના બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિના પ્રયોગનું વર્ણન કરો. ચાલો, હવે બે ગૂંચળાઓ છે C1 ને C2. C1 જે છે એ સેમ આગળ હતું એ જ પ્રમાણે ગૂંચળું છે અને C2 જેની સાથે બેટરી જોઈન્ટ કરી છે. C2 ગૂંચળું છે એની સાથે શું જોઈન્ટ કર્યું છે, બેટરી જોઈન્ટ કરી છે, બરાબર. હવે શું કરવામાં આવે તો કે C2 ગૂંચળાને આની નજીક લાવવામાં આવે. C2 ગૂંચળું જે છે એને શું કરવામાં આવે, એની નજીક લાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે. જોજો, હવે મેગ્નેટ નથી, હવે પ્રવાહધારિત તાર છે, એટલે કે ગૂંચળું છે. એ ગૂંચળાને આની નજીક લાવવામાં આવે છે. નજીક લાવવામાં આવે એટલે ગેલ્વેનોમીટરમાં કંઈક કોણાવર્તન જોવા મળે છે, મને ખબર પડે, બરાબર. ચાલો, જે શું રજૂ કરે છે કે C1 ગૂંચળું જે છે એ C1 ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે. C1 ગૂંચળામાં
પ્રવાહ પ્રેરિત થાય છે તેવું સૂચવે છે. બરાબર. ચલો, જો C2 ગુચડાને દૂર લઈ જવામાં આવે, C2 ગુચડું છે એને દૂર લઈ જવામાં આવે ત્યારે પણ ગેલોનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે. પરંતુ આ વખતે જે કોણાવર્તન હશે એ પહેલા જેવું કોણાવર્તન હતું એની વિરુદ્ધ દિશામાં હોય છે. જે પ્રવાહની દિશા, પ્રવાહ જે છે એ પ્રવાહની દિશા ઉલટાઈ હોવાનું સૂચન કરે છે. પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ એવું સૂચન કરે છે. બરાબર. ચલો, અહીંયા પણ એવું જોવા મળે છે કે જ્યાં સુધી C2 ગુચડું છે એ ગતિમાં હોય, તમે એને જ્યાં સુધી ગતિમાં રાખો ત્યાં સુધી તમને પ્રવાહ જોવા મળે છે. જેવું ગુચડું સ્થિર થઈ જાય, સ્થિર થાય એટલે પ્રવાહ કેવો થઈ જાય છે? 0. એટલે કે જ્યાં સુધી C2 ગુચડું છે ગતિમાં હોય ત્યાં સુધી આપણને ગેલોનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે. જેવું સ્થિર કરી દો એટલે કોણાવર્તન કેવું થઈ જાય છે? 0. ખબર પડે? હવે તમે C2 છે એને તમે સ્થિર રાખો અને સેમ આવી જ રીતે C1 ને ગતિ કરાવો. C2 ને સ્થિર રાખો અને C1 ને ગતિ કરાવો ત્યારે પણ આપણને આવી જ સમાન અસરો જોવા મળે છે. બરાબર, આવી જ અસરો જોવા મળે છે. કોણાવર્તનો આવે છે, વિરુદ્ધ દિશામાં આવે છે, ગતિ C1 ની ચાલુ રાખો ત્યાં સુધી જોવા મળે છે, જેવું સ્થિર કરો એટલે 0. તો અહીંયા પણ આપણે શું તાણ કાઢી શકીએ કે આ જે ગુચડાઓ જે છે એ બંને ગુચડાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ એ વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરે છે. પ્રેરિત કરવું એટલે ઉત્પન્ન કરવું. કેમ આપણે આગળ ભણી ગયા હતા વિદ્યુતભારનું પ્રેરણ એટલે વિદ્યુતભાર હોય નહીં પણ પછીથી આવે એમ. તેમાં આ છે પ્રવાહનું પ્રેરણ. બોલો, ઇઝી પ્રયોગ જ છે. ઓકે, ચલો, તો આના પરથી પણ આપણને એવું ખબર પડી કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. બરાબર. ચાલો, થર્ડ છે, પણ એની પહેલા આપણે વાક્ય થોડાક આના જોઈ લઈએ. આકૃતિમાં વાહકતાના ગુચડા C1 ની નજીક એકબીજાની અક્ષો સંપાત થાય તેમ વાહકતાનું બેટરી જોડેલું બીજું ગુચડું C2 મૂકેલું હતું. ગુચડા C2 માંનો વિદ્યુત સ્થિર પ્રવાહ સ્થિર ચુંબકીય ક્ષેત્ર પેદા કરે, કારણ કે એમાં સ્થિર પ્રવાહ એટલે અચળ પ્રવાહ, ધારો કે 5 મૂલ્ય, તો એ સ્થિર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, ધારો કે 3 ટેસ્લા. ગુચડા C2 ને જ્યારે ગુચડા C1 તરફ લઈ જઈએ ત્યારે ગેલોનોમીટર કોણાવર્તન દર્શાવે છે. આ સૂચવે છે કે ગુચડા C1 માં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. જ્યારે C2 ને દૂર ખસેડવામાં આવે ત્યારે ગેલોનોમીટર ફરી કોણાવર્તન દર્શાવે છે, પરંતુ આ વખતે તે વિરુદ્ધ દિશામાં છે. જ્યાં સુધી ગુચડું C2 ગતિમાં હોય ત્યાં સુધી જ આ કોણાવર્તન રહે છે. જ્યારે ગુચડું C2 ને સ્થિર રાખવામાં આવે અને C1 ને ખસેડવામાં આવે ત્યારે પણ સમાન અસરો જોવા મળે છે. પ્રયોગ દર્શાવે છે કે ગુચડાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરે છે. બરાબર, ગુચડાઓ જે છે એમની વચ્ચેની સાપેક્ષ ગતિ આ પ્રવાહોને પ્રેરિત કરે છે. ઓકે, ચાલો, ત્રીજો પ્રયોગ છે. પ્રશ્ન જો શું કીધું, આપણે અત્યાર સુધી શું ભણી ગયા? બંનેમાં ભણી ગયા સાપેક્ષ ગતિ, કે મેગ્નેટ અને ગુચડું કે પછી બંને ગુચડાઓ વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો પ્રવાહ પ્રેરિત થાય. હવે આમાં જો પ્રશ્ન શું મૂક્યો છે, જો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે સાપેક્ષ ગતિ જ અનિવાર્ય જરૂરિયાત નથી. આ વિધાન સમજાવતા ફ્રેડે કરેલા પ્રયોગની સમજૂતી આપો. બરાબર, આપણે એમ કીધું કે C1 અને C2 બે ગુચડા હોય તો બંને ગુચડા વચ્ચે સાપેક્ષ ગતિ થવી જોઈએ. ગુચડું અને મેગ્નેટ હોય તો એમની વચ્ચે સાપેક્ષ ગતિ થવી જોઈએ. બરાબર, પણ જો સાપેક્ષ ગતિ ન થાય તો પણ પ્રવાહ પ્રેરિત થાય છે. સાપેક્ષ ગતિ ન થાય તો પણ પ્રવાહ પ્રેરિત થાય, એ સમજાવતો ફ્રેડનો પ્રયોગ. ચાલો, તો જો સેમ ફરીથી બે ગુચડા છે. પહેલું ગુચડું જે છે એ જ સેમ આવડું છે, બીજા ગુચડામાં બેટરી જોઈન કરી હતી એ જ છે, પણ અહીંયા શું મૂક્યું છે મેં? ટેપિંગ કી. શું મૂક્યું છે અહીંયા? ટેપિંગ કી. એને આપણે તમે દાબ કળ એવું પણ કહી શકો. દાબ કળ. શું કહી શકો? દાબ કળ. મતલબ કે આ કેવી કળ છે? તો કે આ રીતે એ કળ રહેલી છે. બરાબર, તો તમે એને જ્યાં સુધી આની સાથે જોઈન્ટ કરો ત્યાં સુધી પ્રવાહ પસાર થાય. એટલે તમે એની પર ઉપરથી પ્રેસ કરો એટલે જોઈન્ટ થાય. પ્રેસ કરી રાખો, પ્રેસ જે છે એ કરી રાખો એટલે પ્રવાહ પસાર થયા રાખે. પ્રેસ કરવાનું બંધ કરી દો એટલે પ્રવાહ અટકી જાય. બરાબર, ચલો, આકૃતિમાં આપણા ફરીથી બે સ્થિર ગુચડા રેખા છે.
બરાબર. બીજા ગુચડું જે છે એની સાથે ટેપિંગ કી જોઈન્ટ કરી છે. હવે શું કર્યું, જો અવલોકનમાં શું કર્યું કે કે જે છે ટેપિંગ કી એને દબાવવામાં આવે, એટલે કે આ જે જોડાણ છે અહીંયા જોઈન્ટ થઈ જશે આ રીતે, બરાબર. ત્યારે એ એવું જોવે છે કે ગેલ્વેનોમીટર જે છે એમાં ક્ષણિક કોણાવર્તન આવે છે. જોજો, ક્ષણિક કોણાવર્તન આવે છે, મતલબ કે એનો કાંટો જે 0 પર હોય એ ક્ષણિક આમ જઈને ફરી પાછો 0 પર આવી જાય. જેવી કી પ્રેસ કરે એટલે આમાં શું થાય, ક્ષણિક કોણાવર્તન આવે, ખબર પડે, બરાબર. અને કાંટો ફરી પાછો ક્યાં આવી જાય, 0 પર આવી જાય. ચલો, એને જો સતત દબાવી રાખવામાં આવે, સતત દબાવવામાં આવે તો ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન 0 રહે છે, તો કોણાવર્તન થતું નથી, ખબર પડે, બરાબર. અને જેવી કે જે છે એને મુક્ત કરી દો, તમે મુક્ત કરો એટલે ફરીથી ગેલ્વેનોમીટરમાં ક્ષણિક કોણાવર્તન આવે છે. ફરીથી શું આવે છે, ક્ષણિક કોણાવર્તન આવે છે, પણ એ ક્ષણિક કોણાવર્તન પહેલા હોય એની કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. પહેલા જેવું કોણાવર્તન આવેલું જે દિશામાં એની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન આવે છે, ખબર પડે. તો એનો મતલબ કે આ શું સાબિત કરે છે કે ગૂંચળાઓ વચ્ચેની, આનું તારણ શું કે ગૂંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી, અનિવાર્ય જરૂરિયાત નથી. ગૂંચળાઓ વચ્ચે જે સાપેક્ષ ગતિ થાય એ કોઈ અનિવાર્ય જરૂરિયાત નથી. ક્લિયર આટલું? ચલો, બીજો એક પોઈન્ટ એ છે કે ગૂંચળાઓમાં તેઓની જે ધરી હોય, ધારો કે આ ગૂંચળું આપણે રાખ્યું છે, તો આ એની જે ધરી છે એ ધરી પર એક લોખંડનો સળિયો તમે મૂકી દો તો કોણાવર્તન જે થાય, કોણાવર્તન અકલ્પનીય રીતે માફ કરજો, અકલ્પનીય રીતે વધે છે. શું થાય છે, વધે છે. કોનો સળિયો રાખ્યો આપણે, લોખંડનો. ચલો, ચેપ્ટર 5 જો યાદ હોય તો લોખંડ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે તમે અહીંયા સળિયો રાખો છો, એમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થશે એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ બધી એની સાથે સંકળાશે, કારણ કે ફેરોમેગ્નેટિક પદાર્થની લાક્ષણિકતા આપણે ભણી ગયા હતા, બરાબર. તો જો આપણે ગૂંચળું છે એમાં લોખંડનો સળિયો મૂકી દઈએ તો કોણાવર્તનમાં ઘણો વધારો થાય છે. તો આવું પણ એણે એમાં જોયું. ઓકે, તો ચલો, આ હતા એના પ્રયોગો. ક્લિયર આટલું? ચાલો, હવે આગળ વધીએ. એની પહેલાના વાક્યો જોઈ લઈએ. જો આકૃતિમાં સ્થિર રાખેલા બે ગૂંચળાઓ C1 અને C2 દર્શાવ્યા છે. ગૂંચળું C1 ગેલ્વેનોમીટર G સાથે જોડાયેલ છે, જ્યારે બીજું ગૂંચળું C2 ટેપિંગ કી દ્વારા બેટરી સાથે જોડાયેલ છે. જ્યારે ટેપિંગ કીને દબાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે. ત્યારબાદ ગેલ્વેનોમીટર દર્શક તરફ જ 0 પર આવી જાય છે. દર્શક તરત જ કેવું થઈ જાય છે, 0 પર આવી જાય. જો કળ સતત દબાવી રાખવામાં આવે તો ગેલ્વેનોમીટર કોઈ કોણાવર્તન દર્શાવતું નથી. સતત જો દબાવી રાખો તો કોણાવર્તન દર્શાવતું નથી. જ્યારે કળ મુક્ત કરવામાં આવે, કળ મુક્ત કરી દો ત્યારે ફરીથી પરંતુ વિરુદ્ધ દિશામાં ક્ષણિક કોણાવર્તન જોવા મળે છે. અને જ્યારે ગૂંચળાઓમાંના તેઓની ધરી પર લોખંડનો એક સળિયો મૂકવામાં આવે ત્યારે કોણાવર્તન અકલ્પીય રીતે વધે છે. તો તારણ શું મળે કે વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે સાપેક્ષ ગતિ એ આવશ્યક જરૂરિયાત નથી, કારણ કે આમાં આપણે કોઈ ગતિ કરાવી નથી, છતાં પણ આપણને શું જોવા મળે છે, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો જોવા મળે છે. ઓકે, ચાલો. તો એક્સ્ટ્રા પોઈન્ટ છે કે આપણે આ જે 3 પ્રયોગો ભણી ગયા એ પ્રયોગોના તારણો એ જૂના સિલેબસમાં આ ખૂબ આઈએમપી હતા અને તમને પૂછાઈ પણ શકે, કારણ કે એમાં એક એક પ્રયોગની નીચેનું એક એક તારણ આપેલું હતું, બરાબર. પણ ધારો કે કોઈ જૂનો સિલેબસ ભણાવતો હોય તો એ વ્યક્તિ આ પ્રશ્ન પૂછી પણ શકે, કારણ કે જૂના સિલેબસમાં આ ચેપ્ટરમાંથી મેક્સિમમ વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન આ હતો કે ફેરેડે અલગ કરેલા વાહકતાના ગૂંચળા અને ગજિયા ચુંબકની મદદથી કરેલા પ્રયોગના પરિણામો નિષ્કર્ષ જણાવો. તો પહેલું તો આપણે નિષ્કર્ષ ભણી ગયા હતા સાપેક્ષ ગતિ, કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની અથવા બે ગૂંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે, બરાબર. ચલો, બીજું આપણે પહેલા પ્રયોગમાં શું ભણી ગયા હતા કે મેગ્નેટની ઝડપ આપણે વધારીએ છીએ તો પ્રવાહ કેવો થતો, વધી જતો,
અને ઝડપને ઘટાડો તો પ્રવાહ કેવો થાય? ઘટી જાય. તો ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ વધારતા કે ઘટાડતા ગૂંચળામાં અનુક્રમે વધુ કે ઓછો પ્રવાહ પ્રેરિત થાય છે. ત્રીજું આપણે શું ભણી ગયા હતા કે જો દિશા ઉલટાઈ નાખો, બરાબર, એન અને એસ જે છે એને આપણે આ દિશામાં રાખીને ગતિ કરાવી હતી ત્યારે કોણાવર્તન આમ થતું હતું. તો એન અને એસ આ રીતે જ રાખીને જો આ રીતે ગતિ કરાવો તો કોણાવર્તન બદલાઈ જાય છે. મતલબ કે ગતિની દિશા બદલી નાખો તો કોણાવર્તન બદલાઈ જાય છે, તો પ્રવાહની દિશા પણ બદલાય છે. સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. અને ત્રીજું તમને મેં કીધેલું સાપેક્ષ ગતિ થવી જોઈએ એનો મતલબ કે જો ચુંબક અને ગૂંચળું અથવા બે ગૂંચળાઓ સમાન વ્યક્તિ એક જ દિશામાં ગતિ કરતા હોય, એટલે કે તેઓનો સાપેક્ષ વેગ 0 થાય, તો ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. જો સમાન વ્યક્તિ એક જ દિશામાં ગતિ કરે તો કોઈ પ્રવાહ પ્રેરિત થાય નહીં. ઓકે, ચલો આટલું ક્લિયર થઈ ગયું. તો આ તારણો છે, તારણો તમારે ખાસ યાદ રાખવાના જ, પરીક્ષામાં પૂછાઈ પણ શકે. હવે જે આ બધા આપણે પ્રયોગો કર્યા, તો આ પ્રયોગોમાં આવું જ કેમ, આવું પરિણામ કેમ જોવા મળે, તો એનો આપણે જવાબ મેળવવાનો છે. કે ઝડપ વધારો તો પ્રવાહ વધે, ઘટાડો તો પ્રવાહ ઘટે, તો એ બધા પાછળનું કારણ શું છે એ કારણની હવે આપણે ચર્ચા કરીએ છીએ. પણ એક કારણ જાણવું હોય ને તો એની પહેલા આપણે સમજવું પડે ચુંબકીય ફ્લક્સ, જેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 5માં ગોસના નિયમમાં થોડી કરી ગયા છીએ. બરાબર, ચુંબકીય ફ્લક્સની ચર્ચા ગોસનો નિયમ આપણે ભણી ગયા હતા ચેપ્ટર 5માં, એમાં થોડી ચર્ચા કરી છે. બરાબર, તો જો એને વિદ્યુત ફ્લક્સની ચર્ચા ચેપ્ટર 1માં કરી છે, તો વિદ્યુત ફ્લક્સની જેમ જ ચુંબકીય ફ્લક્સ છે, નવું કશું નથી. ઓકે, જો ચુંબકીય ફ્લક્સ સમજાવો. વિદ્યુત ફ્લક્સની જેમ જ ચુંબકીય ફ્લક્સ વ્યાખ્યાયિત કરવામાં આવે. મતલબ કે ચલો આ ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી, એમાં એક આપણે સમતલ મૂકેલું, આ સમતલનો ક્ષેત્રફળ સદિશ. હવે સેમ એવી જ રીતે અહીંયા શું હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય અને આ ક્ષેત્રફળ સદિશ હોય. તો આપણે આ શું લેવાની, ચુંબકીય ક્ષેત્ર લેવાની આની. તો આ ચલો સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ચલો યાદ છે બે પ્રકારના ચુંબકીય ક્ષેત્રો હતા, અથવા બે પ્રકારના ક્ષેત્રો આવે, એક આવે સમાન અને એક આવે અસમાન. બરાબર, પરસ્પર સમાંતર સરખી લંબાઈના પરસ્પર સમાંતર સરખા અંતરે આવેલા તીરની મદદથી સમાન ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર દર્શાવાય. બાકી જો આવું ન હોય તો અસમાન હોય. તો સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવેલા એક ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ નીચે મુજબ લખી શકાય. બોલો, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું હતું? phi E = વેક્ટર E ડોટ વેક્ટર A, આવું સૂત્ર હતું. તો સેમ એવું જ સૂત્ર આવે ચુંબકીય ફ્લક્સનું, phi B = વેક્ટર B ડોટ વેક્ટર A, એટલે કે થઈ જશે BA cos θ. બરાબર, જ્યાં થીટા એટલે B અને A વચ્ચેનો ખૂણો. બરાબર, તો ચલો ફરીથી આ પણ અદિશ રાશિ છે, કારણ કે ફ્લક્સ હંમેશા અદિશ હોય, ડોટ ગુણાકાર છે. હવે એનો એસઆઈ એકમ છે વેબર. જોજો શું છે, WB. ચુંબકીય ફ્લક્સ છે ને એનો એસઆઈ એકમ છે વેબર અથવા ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર, વેબર અથવા ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જો ચુંબકીય ફ્લક્સનો એસઆઈ એકમ વેબર છે, વિદ્યુત ફ્લક્સનો ને યાદ રાખજો. બરાબર, હવે ધારો કે સપાટી સમતલ ન હોય પણ વક્ર હોય. સપાટી વક્ર હોય તો ચલો વક્ર હોય તો તમને શું કીધેલું કે આ સપાટી છે ને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવાની, કોઈ એક સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતી લેવાનું અને પછી એનો કરી નાખવાનો સરવાળો, એટલે સમગ્ર પુરુષ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળે. તો ચલો આખી જે સપાટી છે ને સૂક્ષ્મ ખંડોમાં આપણે વિભાજિત કરી દીધી. એમાં ધારો કે કોઈ એક ખંડ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે BI અને ત્યાં ક્ષેત્રફળ સદિશ છે DAI. તો સમીકરણ 1 ને વક્ર સપાટીને અનિયમિત ક્ષેત્રો માટે પણ વાપરી શકાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્રને સપાટી પરના વિવિધ ભાગોમાં અલગ અલગ માન અને દિશાઓ હોય તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ phi B = ચલો આવશે B1 ડોટ DA1 પ્લસ વેક્ટર B2 ડોટ DA2 પ્લસ અપ ટુ પ્લસ વેક્ટર BN ડોટ DAN. બરાબર, તો phi B = ચલો સરવાળો ઓલ એરિયા એલિમેન્ટ લઈ લેવાના, વેક્ટર BI ડોટ વેક્ટર DAI. બરાબર, આ શું થઈ ગયું, ઓલ
એરિયા એલિમેન્ટ, એટલે સપાટીના સમાવિષ્ટ સમાન પૃષ્ઠખંડ DAI પરનો સરવાળો. બરાબર, તો BI છે એ DAI પરનું ચુંબકીય ક્ષેત્ર છે. DAI જે આપણો ખંડ છે એની પરનું ચુંબકીય ક્ષેત્ર છે. અને હવે તમને ખ્યાલ છે કે જો આ આપણે બરાબર જે ક્ષેત્રફળ છે એ ટેન્સ ટુ 0 લઈએ, લિમિટ ડી અથવા તો ડેલ્ટા એ ટેન્સ ટુ 0 લઈએ તો જે સરવાળો છે એ આખો શું થઈ જશે? સંકલનમાં પરિણમશે. તો S સરફેસ વેક્ટર B ડોટ DA અથવા કેપિટલ A અથવા સ્મોલ a. બરાબર, તો આ થઈ ગયું ચુંબકીય ફ્લક્સ. ચાલો તો જો SI એકમ એનો વેબર અથવા ટેસ્લા મીટર સ્ક્વેર અને સદિશ રાશિ છે. એક્સ્ટ્રામાં યાદ રાખવાનું કે અસમાન ચુંબકીય ક્ષેત્ર અસમાન અને પૃષ્ઠ સમતલ ન હોય તો વ્યાપક રીતે B ડોટ DA આપણે લખી શકીએ. ઓકે, હવે જે આપણે ચર્ચા કરવાની હતી કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ જે પ્રેરિત થતો હતો, આપણે જે પ્રયોગો ભણી ગયા એમાં જે પ્રવાહ પ્રેરિત થતો હતો એની પાછળનું કારણ શું છે? બરાબર, તો ચલો જો ફેરેડેનો પ્રેરણનો નિયમ, ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં ફેરેડેના વિદ્યુત પ્રેરણ અંગેના નિયમો સમજાવો. તો ચલો આપણા પહેલા બે પ્રયોગો આ રીતે હતા. અવલોકનો તમને યાદ જ છે કેવા હતા તે? બરાબર, કે ભાઈ આને નજીક લાવો, આમાં કોણાવર્તન કિલોમીટરમાં જોવા મળે, દૂર લઈ જાઓ કોણાવર્તન જોવા મળે, ઝડપ વધારો કોણાવર્તન વધે, ઝડપ ઘટાડો કોણાવર્તન ઘટે, સ્થિર કરો કોણાવર્તન 0. આવું હતું. સેમ એ જ વસ્તુ આમાં હતી. તો હવે આવું કેમ? તો કે જો ચુંબકની ગુચડા C1 તરફની અથવા તેનાથી દૂરની ગતિ વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડા C2 ની ગુચડા C1 તરફની અથવા તેનાથી દૂરની ગતિ C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને બદલે છે. C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેવું થાય છે? બદલાય છે. કઈ રીતે? જો જેમ તમે નજીક લાવો એમ જો સંકળાયેલી ક્ષેત્ર રેખાઓમાં જો આની સાથે સંકળાયેલી જે ક્ષેત્ર રેખાઓ છે એમાં ફેરફાર થાય. બરાબર, જેમ નજીક લાવો છે એમ શું થાય છે? આની સાથે જે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ છે એમાં શું થાય છે? ફેરફાર થાય છે. ચલો આમાં તમને બંને જે વસ્તુ આપણે ભણી ગયા તે તમને બતાવી છે. N અને S આ બાજુ રેખા છે, S અને N આ બાજુ રેખા છે. બરાબર, જો નજીક લાવો તો આમાં કોણાવર્તન જોવો, દૂર લઈ જાઓ ત્યારે કોણાવર્તન જોવો. સેમ આને નજીક લાવો ત્યારે કોણાવર્તન અને દૂર લઈ જાઓ ત્યારે કોણાવર્તન જોવો. કેવું જોવા મળે છે? વિરુદ્ધ. ઓકે, જો એ જ વસ્તુ તમને આમાં જોવા મળશે. આ પેલું ગુચડું જે હતું આપણું તે C2 કિલોમીટર વાળી ભુજા છે, એને નજીક લાવો તો જો કોણાવર્તન અહીંયા વધી જાય છે. સ્થિર કરી દો કોણાવર્તન 0. બોલો ખબર પડે? કોણાવર્તન ઉપર તમે ધ્યાન આપો. દૂર લઈ જાઓ, જો કોણાવર્તન કેવું થઈ ગયું? વિરુદ્ધ દિશામાં થઈ ગયું. કોણાવર્તન વિરુદ્ધ સ્થિર થઈ ગયું તો 0. તો શું થાય છે? શું ખરેખર? તો કે આની સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે, બરાબર, જો નજીક લાવો એટલે જ્યાં સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ જો વધતી જાય છે તો કોણાવર્તન જોવા મળે છે. અને દૂર લઈ જાય એટલે ક્ષેત્ર રેખાઓ કેવી થાય છે? ઘટતી જાય છે. એટલે કોણાવર્તન ફરી પાછું કેવું થઈ જાય છે? જોવા મળે છે. બરાબર, ચલો ખબર પડી આટલી? ક્લિયર આટલું? તો નજીક લાવો કે દૂર લઈ જાઓ એટલે શું થાય છે? ચુંબકીય ફ્લક્સને બદલે છે. ચુંબકીય ફ્લક્સ બદલાવો એટલે શું? ચલો ચુંબકીય ફ્લક્સ બદલાવો એટલે શું તમને કીધેલું? ક્ષેત્ર રેખાઓની સંખ્યાને પણ ચુંબકીય ફ્લક્સ કહેવાય. બરાબર, તો જેવું આ જે મેગ્નેટ છે નજીક લાવે એટલે આની સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. આ સેમ C2 નજીક આવે ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય, દૂર લઈ જાઓ ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. એટલે ક્ષેત્ર રેખાઓમાં શું જોવા મળે છે? ફેરફાર થતો જોવા મળે છે. ચુંબકીય ફ્લક્સમાં આ ફેરફાર ગુચડા C1 માં EMF ને પ્રેરિત કરે છે. બરાબર, ચુંબકીય ફ્લક્સમાં જે કંઈ પણ ફેરફાર થાય બંનેમાં એ ગુચડા જે C1 છે એમાં શું પ્રેરિત કરે છે? EMF. આ પ્રેરિત EMF ગુચડા C1 અને ગેલોમીટરમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. કારણ કે આપણે ખ્યાલ છે પ્રવાહ ઉત્પન્ન થાય એની પાછળનું કારણ કોણ? તો કે EMF ઉત્પન્ન થવું જોઈએ ને. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, વિદ્યુત સ્થિતિમાન તફાવત હોય તો વિદ્યુત ભાર છે એ ગતિ કરે અને ગતિ કરે તો પ્રવાહ રચે. તો મેગ્નેટ કે ગુચડાને નજીક કે દૂર લઈ જવાથી શું થાય છે? ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પરિણામે EMF પ્રેરિત થાય છે અને આપણને શું જોવા મળે છે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે. તો તમે હવે સ્થિર કરી દો. સ્થિર કરી દો તો શું થશે? આમાં કોઈ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. ક્ષેત્ર રેખામાં ફેરફાર જ નહીં થાય. જેટલી હશે એટલી જ રહેશે. તો પ્રવાહ પ્રેરિત થતો નથી.
ખબર પડી બંને ગુચડામાં આવું હતું એટલા માટે આપણને જોવા મળતું. હવે જે આપણો સેકન્ડ પ્રયોગ હતો કી વાળો, તો સીધી વાત છે કે સમજો અહીંયા તમે કી તમે દબાવશો, જેવી તમે કળ જે છે એને પ્રેસ કરશો એટલે શું થાય, પ્રવાહ પ્રેરિત થશે. આમાં C2 ગુચડું છે એમાં પ્રવાહ પ્રેરિત થશે. પ્રવાહ પ્રેરિત થાય મતલબ કે પ્રવાહ જે છે એ 0 થી 5 એમ્પિયર વધે છે. વધે છે મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે. ખબર પડે, પ્રવાહ છે એ 0 થી 5 એમ્પિયરનો સ્થિર પ્રવાહ, પણ 0 થી 5 થવા માટે જે ક્ષણ લાગે એ ક્ષણમાં ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થશે, 0 થી મહત્તમ થશે. એટલે ફેરફાર થશે. એમાં ફેરફાર થશે એનો મતલબ કે ક્ષેત્રરેખામાં ફેરફાર થશે એટલે કે ફ્લક્સમાં ફેરફાર થશે. બરાબર. અને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી C1 ગુચડામાં EMF પ્રેરિત થાય છે. હવે તમે એને દબાવી રાખો, દબાવી રાખશો તો શું થશે, સ્થિર પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થશે, સ્થિર થઈ જશે, ફિક્સ મૂલ્ય થઈ જશે. ફેરફાર બંધ થઈ જશે, ફેરફાર થતો નથી. ફેરફાર ન થાય તો શું થશે, ફ્લક્સમાં ફેરફાર ન થવાથી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ન થાય તો ફ્લક્સમાં ફેરફાર નહીં થાય, ફ્લક્સમાં ફેરફાર નહીં થાય તો પ્રવાહ પ્રેરિત થશે નહીં. ખબર પડે. જેવી તમે કળને રિલીઝ કરો એટલે જે પેલો 5 એમ્પિયર પ્રવાહ વહેતો તો એ કેવો થાય, 0 થાય. તો ચુંબકીય ક્ષેત્ર જે મહત્તમ હતું એ કેવું થશે, 0. એટલે ફરી પાછો અહીંયા ફેરફાર થાય, અને ફેરફાર થાય એટલે ફરી પાછું આપણને કોણાવર્તન જોવા મળે છે. ઓકે. જો જ્યારે ટેપિંગ કી દબાવવામાં આવે ત્યારે ગુચડા C2 માં વિદ્યુત પ્રવાહ અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર ટૂંકા સમયગાળામાં 0 થી મહત્તમ સુધી વધે છે. પરિણામે ગુચડા C1 માં ચુંબકીય ફ્લક્સ વધે છે, જે ગુચડા C1 માં પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. જ્યારે આ કળ દબાવી રાખવામાં આવે છે ત્યારે ગુચડા C2 માં વિદ્યુત પ્રવાહ અચળ હોય છે, તેથી ગુચડા C1 માં ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી અને ગુચડા C1 માં વિદ્યુત પ્રવાહ 0 થશે. ખબર પડી? બરાબર. ચલો, જ્યારે આ કળ છોડી દેવામાં આવે, છોડી દો ત્યારે શું થાય, ત્યારે ટૂંકા સમયગાળામાં C2 માં વિદ્યુત પ્રવાહ અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મૂલ્યમાંથી કેટલું થાય, 0 સુધી ઘટે, જેના પરિણામે ગુચડા C1 માં ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય અને C1 માં ફરીથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. પ્રાયોગિક નિરીક્ષકો દર્શાવે છે કે ફેરેડે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે જ્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય ત્યારે ગુચડામાં EMF પ્રેરિત થાય છે. આમ કોઈ પણ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર, ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર તેમાં EMF પ્રેરિત કરે છે. ટૂંકમાં સમય સાથે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય. કોઈ પણ પરિપથ હોય એમાં ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય એ તેમાં હંમેશા EMF પ્રેરિત કરે. આ EMFને કહેવાય પ્રેરિત EMF, અને એને કારણે જે પ્રવાહ રચાય એને કહેવાય પ્રેરિત પ્રવાહ. બરાબર. તો આજનો દિવસ આ બધા પ્રયોગોનો દિવસ હતો. બરાબર. તો નેક્સ્ટ સેશનમાં આપણે ફેરેડે જે આપને નિયમ આપ્યો એ નિયમનો આપણે ગાણિતિક રજૂઆત કરીને સૂત્ર મેળવશું. ઓકે. તો ચલો આજના સેશનમાં આટલું જ છે. થેન્ક યુ.